તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી, હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો કોઈ, લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી દીધી? તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણે કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું, ગોદડા એમને જ મીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી દીધી, હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગીમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકો કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનો ઘોડો ઘોડો કરીને ફરતા હતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ આટલું શું, આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતવું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે, હાજુ ખોટું મારો રામ જાણો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું. હવે એને ચોખા જેટલું ધનુષ નું આવ્યું તો વનમાંથી સીતાજીને આંખે આંખે પડી ગયું. આનું કારણ આગે આગે સીતાજી ઉપર સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા, એવડું ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા. આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા, જો આને મકાન બનાવ્યું, આયા અમારે જમવાનું, આયા અમારે રહેવાનું, આયા હોવાનું, આયા રસોડું, આયા ફલાણું, આયા ફલાણું. બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી. કે આ તો અમને હાય નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે હારું મકાન તો અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, નથી જાય. એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગઈ હતી, એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું, આપણે બનાવો. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણે પાસે પૈસા નથી, હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા ને રાખવા એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે. અહીંયા જઈ પછી કીધું આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂક્યો, ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય, બાબુ હોનાના ઢગલા મીડિયા કરવા આવો, ગાડા ભરી ભરીને હોનું મીઠું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કેવા આટલું બધું હોનું નતા, ઈંટું પાણાનું શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય નહીં. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને નો ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણા? એ કે એને રાજી કરી દેવી, જે માગે આપી દે. કે જો જે માગશે આપી દે, પછી મારી મારી લોહી નો પીતા. કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કીધું હોય તો બૈરું રાજીનો રેડ થઈ જાય, એટલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય? એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો ત્યાં ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? કે જે આપવું એ આપો. કે ના તમે માગો યાદ આપવું. કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા, કે હાલો કે ચિંપા કે મોહણિયામાં. કે કા કે આ ભોળા મેં બાપણ આપ્યું દક્ષિણા. કે હું કામ આપ્યું? કે કકડાટ ન કરશો, તમને પહેલા પૂછી ગયો હતો, એ માગી આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે, અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને? લઈ લ્યો, પણ આ મકાનને જો એકથી ભડકે ન મારું તો હું શક્તિ નહીં લખું.
સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને. તમે શું માનો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવે ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. 4 વેદ જેના મોઢે હોય, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વા વાસીદો કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે ગમે એનો જીવ લેવા જાય. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણ. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકુ ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે. કેટલો એનો તપો બળે છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ત્યાં સુધી તપો થયો તો બાપુ એનું ભજન તો કઈ રહેશે, પણ આપણે છે ને કઈ આમાં સમજાતું નથી. આપણે બસ બાકી તો રામાયણ છે તો રામાયણ છે. ભલા એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ ન આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનો ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ 6 વસ્તુ બાપુ હજી આજે તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને વાત કરો ને, અમે આવ્યા છે, અમને 100 મળે કબજો મળે અમને ખબર છે. 5 જણા હારું કે 5 જણા એમ કે બોલે વાળો નો વધી તો બીજા મળવાનો છે કબજો મળવાનો ઈ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધાને નફો થતો નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે. અને ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુન હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવે રામને ગાદી ઉપર બેહારવાના, અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું, કઈ ન કરી. આ વિધિના વિધાન. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જહ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં રામાયણ ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેની કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામ ને અહીંયા જવું કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું, ગામનું કોઈ જ્ઞાન નહીં. રામ ને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હજી જનેતાને નુકસાન. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ ને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય. મૃત્યુ મળ્યું દશરથ ને, જીવન મળ્યું અહલ્યાને. હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જહ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ અને જહ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે? લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો, હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા, ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી, અને હું એની સંજીવની લેવા માટે જયો હતો, અને એટલા માટે તમે મને પાડ્યો. દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ
બે જાઓ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજીને કઈ પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈ છે રામાયણજી તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ છે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું સીતાજીના બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપને હોય દીકરાને હોય માને હોય વહુને હોય દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા એવું માનતા ગામો ગાયમ છે રામ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાંઈ છે એક સબરીનો પ્રસંગ કહી